ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ ગુજરાત સરકાર આજે સતત બેઠકો પર બેઠકો યોજી રહી છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા 2 દર્દીના મોતના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો। આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો હતો। આ બેઠક પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે। હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આવેલ આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતા, જ્યાં 2 દર્દીઓના મોત થતા સગા સંબંધીએ હોબાળો મચાવ્યો હતો। આ ઉપરાંત હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી। આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યા છે। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। આ જોતા હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વધુ નિર્ણય લેવામાં આવશે। આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ન જોડાઈ શકે, ડોક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ન કરી શકે ત્યાં સુધી સસ્પેન્શનના પગલાં પણ લેવામાં આવી શકે છે। ખ્યાતિ હોસ્પિટલથી ચૂકવેલું પાછું લેશો। મેં પહેલા પણ કહ્યું છે કે એમણે જેટલા પણ કાર્ડિયોલોજીના કેસીસ કર્યા છે એની અમે પુનઃ સમીક્ષા કરશું। રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને અગર એની અંદર કોઈ પણ ગેરરીતિ થયાનું ધ્યાને આવશે તો અમે બધા પગલાં લઈશું, ઇન્ક્લુડિંગ રિકવરી અને એ સિવાય પણ આગળ જઈને પણ જે લેવાના થતા હશે એ પગલાં અમે લઈશું। આરોગ્ય વિભાગ 2 કાયદા નીચે કામ કરે છે। એક તો PMJYમાં એમ્પેનલ કરીએ છીએ, એનાથી ડીબાર કરીએ છીએ અમે। એક બીજો છે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ નીચે આપણે એને હોસ્પિટલ તરીકે માન્યતા। એ હોસ્પિટલ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ રૂલ્સ નવા જ બન્યા છે, એના માટેની સમય મર્યાદા છે કે 31 માર્ચ સુધીમાં દરેક હોસ્પિટલે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। અમે ચકાસી લીધું છે, અત્યાર સુધી એમનું રજીસ્ટ્રેશન થયું નથી। એટલે તમે જે કહો છો ઇમ્પ્લાઇડ છે કે આ જે બનાવ છે એના સંજોગોમાં હવે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરે તો પણ એ નિર્ણય હકારાત્મક નહીં હશે। આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ સર્ક્યુલર જાહેર કરીને PMJY યોજના હેઠળ કોઈ આરોગ્ય કેમ્પ ન થાય તે માટે કાર્યવાહી કરાશે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય। નોંધનીય છે કે આરોગ્ય કેમ્પ કરી હોસ્પિટલ સંચાલકોને 1 પણ રૂપિયાનો ખર્ચો થશે નહીં। લાવવા લઈ જવા સાથે મફતમાં સારવાર કરી આપવામાં આવશે તેમ કહી દર્દી સાથે લોભામણી વાતો કરે છે। આ મામલે રચવામાં આવેલી સમિતિ દ્વારા જે પણ 7 દર્દીમાં સ્ટેન મુકાયા તેમની CD અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાઈ રહ્યો છે। આ અભ્યાસ કરાયા બાદ તેઓ તેમનો રિપોર્ટ આરોગ્ય વિભાગને આપશે।